હિન્દુ ધર્મ સુધારક રાજા રામમોહન રાયજીની જન્મ જયંતિ ચકલી સર્કલ સ્થિત તેઓની જે પ્રતિમા આવી છે ત્યાં જ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી છે। આજે તેઓની જન્મ જયંતિ હોય તે જ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની અને અનેક મહાનુભાવોએ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરે છે અને તેઓના હિન્દુ ધર્મના સુધારણા અંતર્ગત સંસ્મરણોને પણ યાદ કર્યા છે। રાજા રામમોહન રાયનો જન્મ 1772 22 મેના રોજ રાધાનગરમાં થયો હતો। અર્વાચીન ભારતના સૌપ્રથમ સુધારણ હિન્દુ ધર્મ સુધારણ કહેવાય તેઓએ આ ઝુંબેશ શરૂ કરી હતી। રાજા રામમોહન રાય સંસ્કૃત, બંગાળી અને હિન્દી તેમજ ફારસી અને ઉર્દુ, અરબી, અંગ્રેજી, ગ્રીક અને પાલી ભાષાના જાણકાર હતા। મહાપુરુષના જન્મજયંતિ નિમિત્તે ચકલી સર્કલ સ્થિત જે તેઓની પ્રતિમા છે ત્યાં જ વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની, શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની અને નગરસેવકો સાથે મહાનગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આધુનિક યુગના જ્યોતિર્ધર, નવા યુગના અગ્રદૂત, બ્રહ્મોસ સમાજની જેમને સ્થાપના કરી હતી। માતૃશક્તિ અને નારી શક્તિ માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે પ્રતિબદ્ધતાથી કામ કરી રહ્યા છે, જે તે સમયે રાજા રામમોહનજી રાયજીની જન્મ જયંતિ 250મી જન્મ જયંતિના ઉજવણીનો કાર્યક્રમ હતો ત્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે તે સમયે બાળ લગ્ન પ્રથા, સતી પ્રથા જેવા દૂષણો દૂર કરવા, બહુપત્ની પ્રથા જેવા દૂષણો દૂર કરી અને ખરા અર્થમાં નારી શક્તિને સામર્થ્યવાન બનાવવાનું શ્રેય જો કોઈને જતું હોય તો તે રાજા રામમોહન રાય છે। એકેશ્વરવાદના સ્થાપક, ખરા અર્થમાં જે અત્યારે જે નવો યુગ ચાલી રહ્યો છે તેના ભીષ્મ પિતામહ પણ કહેવાય છે તેવા શ્રી રાજા રામમોહન રાયજીની આજ રોજ 253મી જન્મ જયંતિના અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ચકલી સર્કલ ખાતે આવેલી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં આજ રોજ અમારી સાથે ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, સૌ અગ્રણીઓ, સૌ સાથી કાઉન્સિલરશ્રીઓ બધાએ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી। આભાર। આજે રાજા રામ મોહન રાયની જન્મજયંતિ છે। એક બહુ મોટા સમાજ સુધારક એવા રાજા રામ મોહન રાય ભારત માટે એક આદર્શ મહાન પુરુષ છે। એમણે બાળ વિવાહ, સતી પ્રથા જેવી કુરીતિઓ સમાજમાંથી કેવી રીતે નીકળે એના માટેના સંઘર્ષો પણ એમના જીવન દરમિયાન કર્યા છે અને ઘણા અંશે એ સમયમાં જે પ્રકારની પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી નીકળવાનો પ્રયત્ન એમને કર્યો અને ઘણા અંશે સફળ પણ થયા હતા। એટલે આજે આપણે રાજા રામમોહન રાયને યાદ કરીએ છીએ કે આ જે કુરીતિઓ હતી એ સમાજમાંથી દૂર થઈ છે અને સમાજ એક સુદૃઢ બને, સમાજ એક વિકસિત બને એવા પ્રકારના પ્રયાસો, આવા સમાજ સુધારકને આપણે આજે આ દિવસે યાદ કરીએ છીએ અને સત નમન કરીએ છીએ। ધન્યવાદ।